આજે ગુજરાત બાર એસોસિએશનની ચૂંટણીનું મતદાન છે, ત્યારે રાજકોટમાં પણ નવી કોર્ટ પરિસર બિલ્ડિંગ ખાતે વકીલો દ્વારા મતદાન શરૂ કરવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે ગુજરાતના કુલ 99 જેટલા ઉમેદવારોએ આ ચૂંટણીની અંદર ઝંપલાવ્યું છે, ત્યારે સૌરાષ્ટ્રના 20 સહિત રાજકોટના કુલ 5 ઉમેદવારોએ આ ચૂંટણી જંગમાં સામેલ થયા છે। દિલીપભાઈ પટેલ છું, બાર કાઉન્સિલ મેમ્બર છું અને બાર કાઉન્સિલની આ ચોથી ટર્મમાં ઊભો છું। ત્રણ ટર્મની અંદર સૌથી વધુ મતે હું જીતેલો ઉમેદવાર છું। ગુજરાતની અંદર આશરે 78,000 મતદારો છે, રાજકોટની અંદર 4400 મતદાર છે અને આજે આખા ગુજરાતની અંદર ચૂંટણી ચાલી રહી છે। લગભગ 250 બાર એસોસિએશનમાં આ ચૂંટણી ચાલી રહી છે। સામાન્ય રીતે 70% વોટિંગ થાય એવું છે, એટલે મને લાગે 3000 જેટલા વોટ પડશે રાજકોટમાં। સાહેબ, આમાં તો એવું છે કે બાર કાઉન્સિલ એટલે વકીલોના હિત માટે આપણી માતૃ સંસ્થા કહેવાય અને માતૃ સંસ્થામાં વકીલોના કોઈ પણ પ્રશ્નો હોય એ પ્રશ્નોનું નિરાકરણ કરતા હોય છે। વેલફેરના પ્રશ્નો હોય છે, એના મૃત્યુ સહાયના પ્રશ્નો હોય છે અને જે લોકો એના નાના મોટા પ્રશ્નો હોય એ રજૂ કરતા હોય છે અને એ પ્રશ્નો અમારે સોલ્વ કરવાના હોય। બસ આગામી સમયમાં તો જે રૂટીન મુજબ આપણે કાર્ય કરી છીએ એ જ કરવાના હોય છે અને અત્યારે હું બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં છું અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની અંદર અમારે 23 લાખ વકીલો છીએ અને અત્યારે દિલ્હી અમે આ 23 લાખ વકીલોનું સંચાલન કરતા હોય છે। બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની અંદર આ વખતે બધા યુવા વર્ગમાં જે જાગૃતિ આવી છે એ નો રિપીટેશનની થિયરી છે। બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની અંદર એકના એક કેન્ડિડેટ ઘણા સમયથી ટર્મથી ચૂંટાતા આવે છે। દરેક વ્યક્તિ જ્યારે કોઈ ડેમોક્રેટિક બોડી હોય તો એની અંદર પરિવર્તન જરૂરી છે, એટલે આ વખતે હવે પરિવર્તનની નવી લહેર ઉઠી છે અને એની અંદર અમે ઉમેદવારી કરી છે। અને ખાસ ઘણા વખતથી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની બોડીની અંદર જે મહિલાઓ છે એનું પ્રતિનિધિત્વ બહુ નહીવત પ્રમાણમાં રહેતું હતું, એટલે આ વખતે પહેલી વાર એવું થયું છે કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે 33% મહિલા અનામત આવી છે, એટલે મહિલાઓનો અવાજ પણ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત સુધી પહોંચે, જુનિયરોનો અવાજ પહોંચે અને સાથે સાથે જે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત છે એની બોડીની અંદર પરિવર્તન આવે એ એજન્ડા સાથે આ વખતે ઉમેદવારી નોંધાવી છે। ઘણા સળગતા પ્રશ્ન છે જે ઘણા વર્ષોથી પેન્ડિંગ છે અને બધા ઉમેદવારો કહેતા આવે છે કે અમે એ વસ્તુને સોલ્વ કરશું, પણ નથી થઈ। જેમ કે એડવોકેટ પ્રોટેક્શન એક્ટની વાત છે, વેલફેર ફંડની વાત છે, સાથે સાથે અરણેશ કુમારવાળા જજમેન્ટની વાત છે કે જેના કારણે વકીલોની જે આર્થિક સદ્ધરતા છે એના ઉપર પ્રશ્ન ઊભા થયા છે અને સમસ્યાઓ ઊભી થઈ છે। એ બધા મુદ્દે ઉપર અમે કાર્ય કરવાના છીએ અને ખાસ કરીને જે મહિલાઓના પ્રશ્ન છે કે જે મહિલાઓનું પ્રતિનિધિત્વ અને અવાજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત સુધી નથી પહોંચી શક્યો, એ અવાજ અમે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત સુધી પહોંચાડશું। માહોલ બદલાવનો છે, માહોલ પરિવર્તનનો છે અને એટલા માટે જ આજે સંપૂર્ણ રીતે રાજકોટ અને સૌરાષ્ટ્રના વકીલો જાણે નક્કી કરીને બેઠા હોય કે બેન અમૃતાબેનને અને CH પટેલને જંગી બહુમતીથી ચૂંટાવી અને બાર કાઉન્સિલમાં મોકલવામાં। બાર કાઉન્સિલ ઓફ ગુજરાત એ 1.5 લાખ વકીલોનું પ્રતિનિધિ મંડળ છે અને એટલા માટે ખૂબ જ જરૂરી સંગઠન છે। આજે જ્યારે બાર કાઉન્સિલની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે જેટલા સૌરાષ્ટ્રથી વધારે વકીલો ચૂંટાઈને જશે ઉમેદવારો, એટલું સૌરાષ્ટ્ર માટે ફાયદો છે। અમે જ્યાં પણ સૌરાષ્ટ્રમાં પ્રવાસ કર્યો છે, લોકોનો વકીલોનો એક જ મત છે કે સૌરાષ્ટ્રથી જેટલા પ્રતિનિધિ જઈ શકે એટલા મોકલશું અને એટલા માટે જ હાઈકોર્ટનો પ્રશ્ન હોય, રાજકોટમાં બેન્ચ લઈ આવવાનો પ્રશ્ન હોય કે પછી અન્ય પ્રશ્નો હોય સૌરાષ્ટ્ર સીમિત, એ તમામ પ્રશ્નોને વાચા ફક્ત સૌરાષ્ટ્રના વકીલો આપી શકશે। એટલે મારી સૌને વકીલોને, ભાઈઓ બહેનોને વિનંતી છે કે બેન અમૃતાબેન અને CH પટેલને જંગી બહુમતીથી ચૂંટાવી અને મોકલે, જેનાથી સૌરાષ્ટ્ર અને રાજકોટને ન્યાય મળે। રાજકોટના કુલ 4400થી વધુ વકીલો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે। યુવરાજ ચૌહાણ, ઉલછાપ ડિજિટલ, રાજકોટ।